મેહુલભાઈ તો જવાની તૈયારી કરે છે. કઈ બાજુ હે મેહુલભાઈ? વિડિયો બોલે કે એની કરતા ડબલ બાર બોલે. મોઢું પકડે મે કેરી વાળો તો કેરી ઓછી ખવાય ને. અને હુરાવેલા છે ના જો વાહે ડોકાવા આવી જાય વી આવે ને એટલે મને દેખાડ હું વી આવે એમ કે કૂતા. હા લઈ જા લેતે જા. એ માર ન ખાવ. હા સાકર હે આ તો રીંગણ શાક કેટલું મીઠું છે કા? વિન તું જાય ઊભા. કા વિન તું? કેવા વી આવ્યા? ઢીંડા ઢીંડો કરવાનો હે. હે? પવન આવે કે નહીં તો વાને ઉડીને વી જાવ. રમેલી? નહીં મને ન આવડે. મમ્મી તમે રમેલા? રમેલા? હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધાને જય માતાજી, જય બાપા સીતારામ ને. આ તો હવાર હવારમાં મસ્ત મજા નાઈ ધોઈ વેસી ઘેરે નમર અવિનાશભાઈ નાઈ નાઈ ખમજો. હા શું કરવાનું છે? ટીલું કરવાનું છે. હવે હોય ટીલા મોટરમાં કાંઈ ન હોય વા હવે તો કાંઈ જૂની થઈ ગઈ. હા તો વીખી નાખો ને એમ જ કરે, કાંઈ રહેવાનું રહે. આમ તો કેટલું બર કરે, આમ તો એનાથી મોટર હાલે નહીં તો એક બર કરે. એમાં કિશુબેન ને જાનુબેન હંધે આવી જાય કા? શું કરતા હતા તમે અત્યાર સુધી? રમાડતા હા. જો હું છે ને નાવાનું જે લીધી કે નહીં, નાવાનું લુગડા ધોવાને જે લીધી તે અવિનાશને છે ને કિશુ ને જાનુ બે રમાડતા અવિનાશને. આપણે એટલા બધા હંધે લુગડા ધોઈને વીએ જા હંધે લુગડા ધોઈને વીએ ને જયપર ભાઈનું ખીદા નહીં કે નહીં તે જામ વીએ જાય. ઊભો રે કેમ ભાગ્યો? હે એ છે ને મોટરની સીટ તોડ નાખીને ધોઈને ખીદા નહીં તોડવાનું હોય. જા મોટર છે કે નહીં તે આવડે સીટ છે ને આવડે એ તોડ નાખી તો અહીં લઈએ ત્યાં તોડી નાખ્યા સીટ. તે હું છે ને એને ખીદા નહીં કા ખીદા નથી ભાઈ ભાગ્યા. હા લાઈક કરો ને શેર કરજો. યો કીધું હવે અમારે મેહુલભાઈ પાસે છે ને આટો મારવા જાય. મેહુલભાઈ તો જવાની તૈયારી કરે છે. કઈ બાજુ હે મેહુલભાઈ? દ્વારકા જવું? એટલે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. હું આજ જવાનું છે? અત્યારે દિન હતી કે હા રે બપોરે મેહુલભાઈ દ્વારકા જાય ને આપણે તો પોર જઈએ એટલે ઓર તો કે આપણે વારો આવશે નહીં તો આપણે કઈ દ્વારકા જવા જ નહીં. આવડે હંધાઈ જો આમ તો જા હંધાઈ મોટર ને મારે વાંકા વળી જાય. આમ તો હું છે એટલું બધું મોટરમાં કેમ હવે અવિનાશ એમાં ચાર્જિંગ નહીં ભાઈ તો એ ના મૂકા હે જય પર તારથી મૂકા જાય સાક્ષીમાં મૂકાઈ જાય તો મૂકી જારો સાક્ષીમાં આમ જતો આમ તો હા હા આખરે ક્યાંય છે મને આવડે ને પછી મને ના આવડતું જો તો કાંઈ નહીં હું છે ને આવું ને પછી સાક્ષીમાં મૂકી દેવા. મેં ઉપર નાઈ નહીં હોય ને તો લુગડા ધોઈ આવી. ફાઇનલી અવિનાશભાઈને તો ખવડાવીને હુરાઈ દીધા. કા અવિનાશભાઈ હુઈ જાવ ને? હે હુઈ જાવ ફૂંકી વાળીને હાલે બતાવો ફૂંકી હતી. અવિનાશભાઈને હુરે દીધા ખવડાવે ને હવે હંતે બપોર કરવા વે તો હવે આપણે ના થાય. જો ફાઇનલ હંતે બપોર કરવા વે તો આપણે હંતે ભાણામ દેતા જો હંતે બપોર કરવા બેસી જાય. અમારે રઘુભાઈ ને રમેશભાઈ ને સોની બેન ને અમારે રઘુભાઈ તો બહુ બોલ બોલ કરતા પણ આ વિડીયો શરૂ છે ને તો કઈ બોલશે નહીં. એમ તો અત્યારમાં કઈ નહીં બોલે. અત્યારે બોલે ને તો દેખાય એટલે હું ન દેખાય બોલું તી વિડિયો માં ખબર છે બધાને કેટલું બોલવું. તો ખબર જ છે તો કેમ બંધ થઈ જતો? વિડિયો બોલે કે એની કરતા ડબલ બાર બોલે. હા એ વાત હાસી. શરમ લાગે. બધા નમા દિનેશભાઈ જો હાલ આવે હતી. કેમ તમે મોરું છે તમારે? લે આ કારીગર તો કેવા નવી આવ્યા ઠેક પીસી આવવાનું એમ ને ઠેક જો હા બપોર કરવા તો આપણે તે બપોર કરી લઈએ. જો ફાઇનલ હવે છે ને અમે હા તો ખાઈ લીધું પણ બેન એક શેલે હતા આમ જતો આ વાંકા વાંકા લાગે મોઢું પકડે મે કેરી વાળો તો કેરી ઓછી ખવાય ને મેહુલભાઈ તો તૈયાર થઈ ગયા કા મેહુલભાઈ તેમાં તો તેને ભાગું જ છે મેલભાઈ કેમ ભાઈ હે દ્વારકા જાય દ્વારકા હા ના વીરે વીરે બનાવતો કાબે ના થોડો ફોન હોય તો બનાવે લેતો જાવ ને ફોન ના હું ના નાનો લીધો હોય શરમ લાગે શરમ લાગે બેન હવે ખાઈ લીધું ને અમારે સોની બેન અમને ઊભા મેહુલભાઈ છે ને ફોન આવી જાય એ આગળ ભાગશે ને આપણે કઈ જવાનું નહીં કાબે બેન ની આશા બહુ એમને બેન ની આશા બહુ મોટી છે કાબે પણ જવાનું નથી થતું કાબે પીછે જઈશું હા પીછે જાઉં તો મેહુલભાઈ જાય જો ફાઇનલ મને મેહુલભાઈ તો જ્યાં દ્વારકા
ને આપણે તો કામ હતું ત્યાં સુધી તો આપણે ઠામડા ને બામડા ને ઉટકવાનું હતું, ગેસ ને બેસ ને સાફ કરવાનું હતું, એવું કામ કર્યું. આ હતા ઠામડા ઉટકી નાખ્યા, આ ગેસ સાફ કરી નાખ્યો, પછી આવરો ગેસ સાફ કરી નાખ્યો ને ઠામડા ઉટકી નાખ્યા. ને આ ડીશું છે ને અમારે છે ને કાઠી બહુ થાય. આ ત્રીજું ડીશું બદલાવ્યું તો કાઠી બહુ થાય. અંદર એમ કે તમે બહુ ઉટકા કરો ને પણ તો ન ઉટકે તમે ગમે વસ્તુ મૂકેલું હોય રાંધેલું તો તરત ઉભરાઈને આવી જાય. એટલે છે ને બે દી હું સારો કરું, કાંઈ તો સારું ન કરું, બે દી સારો કરું તો એવો થઈ જાય. કેવો થઈ ગયો ગેસ તો. આ ગેસ આપણે મસ્ત મજાનો ગેસ સાફ કરી નાખ્યો, અંદર ઠામડા ઉટકી નાખ્યા. ને હવે તા તો છે ને મારા બાની અંદર છે ને આવી જાય ઘેરે. મારા બાની હવા દેતા ને જેલા હતા કા બા હા વેવ આવે જાવું પડે ને આપણે કોઈ જેઠાણી બિચારા વાપ થઈ જાય ના જલા હા તો જવું જ પડે ને કોની જાવું પડે હા ઇધર આઈ આવીએ હા હાલ આવો છો બહુ તરી કોની લાગ્યો આવ્યા તો થયો લાગ્યો હા લાગ્યો કેટલો હવે તો વાવ ઉડી એટલે બહુ વાંધો ઓછો આવે. હા ને મારી બાની વેવા છે ને હવે આપણે છે ને ઓલા ઘેરે જઈએ. જો ફાઇનલ આપણે ઓલા ઘેર હતા ને હવે આ ઘેર વેવા આ તો અવિનાશભાઈને કીધું કે પૂર આવેલા છે ના જો વાહે ડોકાવા આવી જાય વેવા ને એટલે મને દેખાડે હું વેવ એમ કે કા તે બહુ સારું કરી નાખ્યું જો વેવ હતી 1:30 વાગે જમતો તો 1:30 વાગે આવ્યા વેલા ન વી આવે કેટલું કામ હતું આ કામ કેટલું હતું તોય કાંઈ લીન તો આવ્યા ને એમનામાં આવ્યા ખાલી તમારે શું મગાવેલું હતું બકાલાનું ડી હા આપણી જો એકરો બને તો તો બકાલ ઉતારવા જવાનું છે જાય કે આ તો ઉપડો ના તે હાલો આપણે કાંઈ આપણે જાય બકાલ ઉતારીને વી આવી જાનું લઈ જવાનું જાનું ને અને સોની ને અને બા અહીંયા રહી ને તો આપણે ઉતારીને વી આવી ઘડીક વાર અહીં નહોતા બેન હેલ લઈને જા મારી બેન ને તો હીરા ગમવાનું હોય કામ હોય કે નહીં એ તો હીરા ગમાવે કામ કરવા થોડા આવ્યા એમાં જાનું બેન જો ઉતાર હા લઈ જાવ લેતે જા હે? ના રે એને થોડું ખાવું તો ઉતારવા આવે વધારે ખાવું કેટલું જા તમારે મારે ખાવું ન ખાવ ખાવ છો તો ના ખાવ તા મારે ન ખાવ એ માર ના ખાવ હા તો શાક એ આ તો રીંગણ શાક કેટલું મીઠું છે કા એમ કેતી વાત તો કા અમે ન ખાવ હા ન ખાવ જાવ ના ખાવ હો તમારે છોકરો ભૂતો હે ને ગાડી અમારે અવિનાશભાઈ તો હું તારને ફૂંકી વાર દીધી એને હાલ લાગે કુમકી નો વાળે કેમ? માથું ખેહાય એમ બાર બસ એને વાળવી પણ ફાઇનલ હવે હાંસ કોઈનો સમય થઈ જશે તો અરવિંદ બિયારણ લેવા ગયેલા હતા તો બિયારણ લઈને વીવા ઘેરે તો હવે અમારે છે ને બકાલું સોંપવા જાવ ને અમારે અવિનાશભાઈ જાય ને કોથરી તાર કરી નાખી કા અવિનાશભાઈ મોઢું કેવું કરે ને અમારે જયપાલભાઈ જાય ઊભા હા ને અમારે દીદી બેન ને ઈ છે ને આવી ગયેલા છે હો કાલ નહોતા આજ આવી જા ઓ દીદી બેન શું કરો લે લે શું કરો આવી જાઓ તમે હે ઓય આમ તો સંપન્ન ઘા કર્યા શું કરા હા ના ના કરે ના વિનતું જાય ઊભા કા વિનતું કેવા બી એવા બપોરે જો અમે તો છે ને ખાઈ પીને ત્યાં હુતા તારે બપોર વેવા ઊભા છે તારે ખબર પડી આવડે વેવા એમ તો હવે અમારે છે ને અમારે જાવ અમારે વારી ને અમારે બા છે ને બાવડે એક બેઠા ના હુતા બાતનમાં બેઠા કા બા તો બેઠા બેઠા વાહ થાય હા આ મસ્તીને પવન આવે ને તો આ ખુલ્લું થઈ ગયું કોની થોડી મસ્તીનો પવન આવે તો હવે જાવું વાડીએ હા વારીએ જાવ ટાઢો ફોડ થઈ ગયો એટલે જાવ વારીએ તો બકાલ પોપીએ જઈએ ને એમ. તો ભાઈ અત્યારે આપણે પૂગી જશે આપણી વાડીએ બકાલું છે ને ત્યાં ભાઈ અને બે જગ્યાએ ચા પીને પછી અહીં પૂગ્યા અહીં પૂગાઈ જઈએ ને ત્યાં કલાક તો એમને થઈ જાય કાબા ચા પીવો ભાઈ ચા પીવામાં ને હા હા અહીં આવીને દોઢ દોર એમનું પીએ. હા પેલા તો મામાને ઘરે ચા પીધો નાલી ચા પીને નીખા પછી અહીં કાકાને વાળા ચા પીધો નાલી પીને પછી અહીં તો વચ્ચે પૂગ્યા છે 1 કલાક થઈ ગઈ નહીં ગયા 4 વાગે પૈકી હા યાર હા મેં હા લો કાંઈક આવી જાય તો સા તો પીવો પડે ને તો હવે અહીં બકાલું સોંપે છે અને અમારા ઓ ભાઈ તો અહીંયા બેઠા હે તો અહીં બેઠા હે મસ્ત સાંયો હે ભાઈ લીમડાનો તો ના બેઠા હે સારું હાલો આપણે તીના તૈયારી કહેવા હા સોંપા મળો તો હવે હે ને અમે આવી ગયા છીએ હું ને હું અહીંયા જો બકાલું સોંપા કાં આવો જામ જાઠ અમારે ભાઈ દાદા આવ્યા તેના દાદા પાસે યે અને બા હવે શું સોંપા મળ્યા બા ભીંડા તો બધા ભીંડા ભીંડો હેજન કરવાનો હે થોડોક કિલો તો ખાવા થાય ને હા હા ત્યાં ખાવા હાટું કંઈ કરો ભીંડો હેજન કરવાનો હે મામા કરી રહી છે અને પછી પવન બહુ આવે એટલે બહુ આવે પવન વાત પૂછો એટલો પવન આવે
વાડીમાં ઊભું નહીં રાખવું આપણને ક્યારેક ઊભા હોય તો આપણને એમ લાગે આપણે ઉડી જાવ ઉડી એમ આ ઉડી રહે હે પવન આવે કે નહીં હા તો વાને ઉડીને વી જાવ એક ફેર અમે તો આસામમાં ઠેર આવી જાય આવા જાય એટલો પવન છે અમારી ઘોડે હાથી કરે એવું બે હેરકા છે એમ અમારે બેમાંથી કોણ જાડું છે ખાસ કરીને મને કમેન્ટ કરી દેજો હું જાડો હોઉં તમે જાડા છો ઉને જાડી હે તમે જાડા છો હા હા તમે સવા ઉને હવે તમારા હાથ જો ને માં તો કાંડું જો તમારે કાંટું તો તો ભાઈ અહીંયા બકાલ હોય ને આપણે આ બકાલ હોય ને એની સાઈડમાં ત્યાં હે ને થોડાક સાહમાં હે ને આમાં હે ને ભાઈ દાણિયા કરવાના છે એ આપણે વાલો આવે ને એ અમે કરવાનું છે ને ઓલી બાજુ 3-4 સોંપા છે ને આ બાજુ એટલામાં કર્યું છે અહીંયા તો આવી રીતે ને સાહ પાડ્યા છે એમાં કર્યું છે હવે સોઈ બકાલું કેવું થાય કેવું નહીં પ્રમાણે પછી હવે સોંપ્યું તો છે એટલું બધું હવે છે ને નાસ્તો કરવા બેસી જાય આવો તમે કામ કરતા હા ભાઈ હે સોચતા હા ભાઈ યા તો તમે ખાવ એમાં ખાવાનું તમે પકડ મોટો સોચતા ભાઈ એનો સર તો ભાઈ છે ને નાસ્તો કરી લઈ નાસ્તો બાસ્તો કરીને પછી છે ને સાસા ઘેરે જાવું કારણ કે 6 વાગી જાય અત્યારે 6 વાગે પણ નથી દી તો જો કેટલો બધો 6 વાગી જાય ભાઈ હાલો થોડો છે ને ભાઈ નાસ્તો કરી લઈ તો ભાઈ અત્યારે છે ને વાડિયા પૂગી જાય ને અહીંયા આમ જો છે ને મસ્ત આમ જો ભાઈ આમ કેવી રમત હાલે છે તો આમ જોઈ લો કોણ કોણ આવી રમત રમેલું છે પ્રવીણભાઈ મંડે છે આમ જો તો એ ભાઈ આમ ન હોય છોકરાને રમવા જો ભાઈ જો આમ જો જો બટા એવું જ હે એવું જ રમતા પેલા તમે થી અમે રમતા ને હા અમે તે હવારમાં હે ને ભાઈ રમવા વ્યા હતા ને ત્યાં હારે ઘરે આવતા તું રમેલી નહીં મને ના આવડે મમ્મી તમે રમેલા હા ઠાક આ તો ભાઈ બધા જો આવું રમતા અને હે ને ભાઈ બહુ મિસ થાય ત્યારે પહેલા અમે રમતા ને ત્યારે આમ અલગ જ મજા હતી હવે તો ભાઈ હે ને આવો કે ટાઈમ નો રે રમવાનો ને એવું તો આમ જો બધા જો રમે હે તો આમ હે પૂરું થઈ ગયું કોણ જીતી ગયું કોણ જીતું તું જીતી ગયો વાહ વાહ તો ભાઈ એવું બધું હાલે હવે આપણે પૂજી ઘેરે હાજ પડી જાય નહીં તો ભાઈ અત્યારે પડી ગઈ છે હાજ અને આપણે પૂગી ગયા ઘેરે તો હે ને ભાઈ મસ્ત મજાનું જમવાનું બની ગયું છે અને આપી દીધું છે ભાણામાં ભાણ આપી દીધું સાહે લઈ નાખું સાહેબ લાવી બસ સાહે તાળી તાળી ખવાય ને હા દહીં હશે ને દહીંને ભાંગી નાખવાનું એમ ને ભાંગી નાખી ધંધા થઈ જાય ને એમ હા હા એ ભૂરી ઓય રોટલો ખાઈ કોરો ખાઈ નહીં તો ખોડે ખોડે નખરા કરે લેવું એમ ને અને મારા બેન અહીંયા હે ને ભાઈ કેરી સુધારે છે જોજો હવે સેલી કેરી હે બસ લાવે પૂરી હા એ સારું છું પણ ખાલી તો થઈ ગઈ પણ મજા આવી ગઈ ભાઈ આ કેરી હે ને મસ્ત મસ્ત પાકી અને ખાવાની મજા આવી ગઈ અને હે ને ભાઈ તો જમવાનું આપી દીધું છે આજે બનાવેલું છે ભાઈ આખા રીંગણાનું શાક જુઓ મસ્ત અને રોટલા છે મરચાં છે અને અમારી બેન રોકાણેલા છે આજ કાં હા અને મારા હું ભાઈ તો આવી ગયા છે કાં આવી જા ભાઈ ને ચાવો તો હે ને ભાઈ મસ્ત મજાનું હવે હે ને બધા જમી લઈએ તો ભાઈ ખાઈને જે હશે એ આપણે આપણી રૂમમાં ગલતબેન છે લાઈટ જ નથી લો બહાર હે અહીં નથી ગલત જો તો ભાઈ તો ગલપ લેવા જવા જાય કબી તો નાખવો જોઈએ પીડો છે ખેર એમ તો એક્સ્ટ્રા એકાદ તો નાખી દઈએ અને હવે આજનો વ્લોગ હવે ભાઈ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પછી ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય